અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના અજીરા વિસ્તારમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય નરાધમને પોલીસે દબોચી લીધો છે. સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા પોલીસ હરકતમાં આવી હતી. બનાવ બાદ સગીરાને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ અને સારવાર આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પોલીસે બનાવની ગંભીરતા રાખીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપવા સીસીટીવી અને જીઆઈડીસીના શ્રમિકોની પૂછપરછ પણ કરી હતી. બાદમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય નરાધમને ઝડપી પાડ્યો છે. હાલ તો પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ગઈકાલે તારીખ 16/9/2024ના બપોરે 12:30થી 13:00 વચ્ચે એક સગીર વયની દીકરી જેની ઉંમર હતી 11 વર્ષ એની સાથે દુષ્કર્મ થયેલાની પોલીસને માહિતી મળી અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે. એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ MS ઝાલા સાહેબ અને એમની ટીમ અને LCB PI ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી. જે જીઆઈડીસી જે બનાવ ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી. સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. જે માલિકો છે મજૂરો છે એની પણ પૂછપરછ કરવામાં આવી અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો. અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતીય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓમાં જ હતો. પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને એને ઝડપી લીધો છે અને હવે આગળની તપાસ છે એ ચાલુ છે. ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.